ગઈ 29 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બે જૂથો વચ્ચે આમે સામે ફાયરિંગનો બનાવ જે બનેલ હતો એ બનાવના કામે હજુ સુધી એસઓજી દ્વારા એક પક્ષના 13 માણસો અને બીજા પક્ષના 4 માણસોની અટક કરવામાં આવેલ હતી. આજે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે સોહેલ ઉર્ફે ભાણો, શાહનવાજ ઉર્ફે નવાઝ અને સમીર ઉર્ફે મુર્ગો આમ આ 3 માણસોની અટક કરી. તો આજની સ્થિતિએ 13 માણસો જે પેંડા ગેંગના અને મુર્ગા ગેંગના 7 માણસો આમ આ ગુનાના કામે 20 માણસોની અટકાયત કરવામાં આવેલ છે. હજુ બંને પક્ષમાંથી અમુક આરોપી ફરાર છે, એની શોધખોળ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો દ્વારા ચાલુ છે. એમને હસ્તગત કર્યા પછી એમની ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી કે એમને હથિયાર કોને સપ્લાય કર્યા હતા અને હથિયાર કોને આપ્યા હતા અને કઈ રીતે અહીંથી બનાવ બન્યા પછી ભાગ્યા હતા અને એને શરણ આપનાર કોણ કોણ હતો, એની ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન, એની લોકેશન, એની મોબાઈલની મૂવમેન્ટ, આ બધી બાબતે ગહેન પૂછપરછ કરવામાં આવેલ હતી અને સાંજે એમને એસઓજીને હસ્તગત હેન્ડઓવર કરી દેવામાં આવેલ હતા. એમાં એક જે સમીર ઉર્ફે મુર્ગો યાસીનભાઈ પઠાણ છે એ અને સોહેલ ચાનિયા એ ફાયરિંગ કરનાર માણસોમાં સામેલ હતા અને શાહનવાજ જગ્યા ઉપર હાજર હતો અને એમની